નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, આજની વાર્તા એ છે કે પુત્રવધૂએ રસ્તા પર પોતાની દીકરીઓ સાથે રમકડા વેચતી સાસુના ચહેરા પર પૈસા ફેંક્યા અને કહ્યું, વૃદ્ધ સ્ત્રી, તું અને તારી દીકરીઓ રસ્તા પર આમ જ ભટકતા રહેશો। તો ચાલો શરૂ કરીએ આજની વાત। અરુણ શરૂઆતથી જ તેની માતા અને તેની 3 બહેનો સાથે ગામમાં રહેતો હતો। અરુણને 2 મોટી બહેનો અને એક નાની બહેન હતી। પરિવારમાં બધા ખૂબ જ સારા હતા અને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા। બધા હંમેશા એકબીજાને ટેકો આપતા હતા। તેઓ દરેક મુશ્કેલી અને સમસ્યામાં એકબીજાનો પડછાયો બની ઊભા રહેતા। તેઓએ ક્યારેય એકબીજાને મુશ્કેલ સમયમાં છોડ્યા નહીં, કારણ કે અરુણના પિતા રાજેશ શેખરજીનું અવસાન થયું હતું જ્યારે અરુણ માંડ 5 વર્ષનો હતો અને ત્યારથી અરુણની માતા સુશીલાજી જીવનની દરેક મુશ્કેલ ક્ષણમાં એકલા સંઘર્ષ કરતા હતા અને પોતાના બાળકોને શિક્ષિત કરવા માટે ખૂબ જ મહેનત કરતા હતા। તેમને દિવસ રાત મહેનત કરી અને અંતે પોતાના બાળકોને સફળ બનાવ્યા, કારણ કે આજના સમયમાં વ્યક્તિ પાસે કંઈ હોય કે ન હોય, તેના માટે શિક્ષિત હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। અને આ વિચારીને સુશીલાજીએ પોતાના બાળકોને સારી રીતે શિક્ષિત કર્યા। જ્યારે તેમના 4 બાળકો નાના હતા ત્યારે સુશીલાજી પોતાના પતિ સાથે ખૂબ જ ખુશીથી રહેતા હતા, પરંતુ રાજશેખરજીનું મૃત્યુ પછી એવું લાગતું હતું કે તેમના જીવન પર એક ઊંડો પડછાયો પડ્યો હોય। પરિવારના તે લોકો જે તેમના પતિ સામે તેમને લાડ લડાવતા હતા, હવે તે જ લોકો તેમની વાત સાંભળવા તૈયાર ન હતા। ક્યારેક તે તેમને કંઈ કહેતા તો પણ તેઓ એમને અવગણતા। ધીમે ધીમે આ બધું ચાલતું રહ્યું। હવે સુશીલાજીનો તે ઘરમાં કોઈ આદર વધ્યો ન હતો। કોઈ તેમનું સાંભળવા કે કોઈ કામમાં તેમનો અભિપ્રાય લેવા માગતું ન હતું અને પરિસ્થિતિ જોઈને સુશીલાજીએ પણ ઝડપથી સ્વીકારી લીધું કે તેમના પતિના મૃત્યુ પછી તેમના અભિપ્રાય, તેમની વિચારધારાને કોઈ મહત્ત્વ આપતું નથી। તેથી જ તેમણે પણ કોઈને કંઈ કહેવાનું બંધ કરી દીધું, કારણ કે હવે તેમણે ફક્ત તેમના બાળકોને કોઈ પણ રીતે સફળ બનાવવાના હતા। આ વિચારીને તેમણે કોઈને કંઈ કહ્યું નહીં અને ફક્ત આરામ કર્યો અને તેમના બાળકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું। જો કોઈ તેમને કંઈક કહે તો પણ તે તેને અવગણશે, પરંતુ હવે તેમના પતિના મૃત્યુના 6 મહિના પછી તેમના માટે સમસ્યાઓ વધવા લાગી, જ્યારે તેમના પરિવારના સભ્યોએ એમ કહીને હાર માની લીધી કે હવે કોઈ તેમના પરિવારનો ખર્ચ ઉઠાવી શકશે નહીં, અને તેમના સસરાએ પણ હાર માની લીધી, કેમ કે ત્યારે તે પોતે પણ તેમના ખર્ચ માટે તેમના બાળકો પર નિર્ભર હતા। કારણ કે આવી સ્થિતિમાં જ્યારે તેમના દિયર અને જેઠે તેમને મદદ કરવાનો ઇનકાર કર્યો, ત્યારે તેમની સાસુએ પણ તેમના પક્ષમાં બોલવાનું શરૂ કર્યું અને કહ્યું કે સુશીલા બેટા, આ લોકો જે કંઈ કહી રહ્યા છે તે સાચું છે। તું જ કહે, આજના સમયમાં આટલી બધી મોંઘવારી, છેવટે અમે તારા પરિવારનો ખર્ચ ક્યાં સુધી ઉઠાવતા રહીશું? હવે તારે કંઈક કરવું પડશે અને તારા બાળકો અને તારા પોતાના ખર્ચનું ધ્યાન રાખવું પડશે। બધા ક્યારે સુધી તારા પરિવારનું સંચાલન કરશે? અને હવે 1 કે 2 વર્ષ સુધી, જ્યાં સુધી અમે જીવિત છીએ, જો અમે તેમને સમજાવીએ તો પણ તારે તારા બાળકોનો ઉછેર કરવો પડશે, ખરું ને? આ બધું સાંભળીને સુશીલાજીએ ખરું લાગ્યું નહીં અને કહ્યું, તમે બિલકુલ સાચા છો માજી, હું પણ સમજી ગઈ છું કે તમે શું કહી રહ્યા છો। તમે ચિંતા ના કરશો માજી, મને ટૂંક સમયમાં એવું કામ મળશે જે હું કરી શકું અને જેનાથી હું મારા બાળકો માટે પૈસા કમાઈ શકું। બધાની વાત સમજીને સુશીલાજીએ તેમના બાળકો માટે કંઈક કામ કરવાનું વિચાર્યું, પરંતુ ઘણું વિચાર્યા પછી પણ તેમને સમજાયું નહીં કે શું કરવું, કારણ કે તેમના સમયમાં પરિવાર છોકરીઓના શિક્ષણ પર ધ્યાન આપતા ન હતા। તેથી જ સુશીલાજી પણ બહુ શિક્ષિત ન હતા। તેમને 2 કે 3 ધોરણ માંડ પાસ કર્યું હતું। થોડા વર્ષ પછી તેમના પરિવારે તેમના લગ્ન કરાવી દીધા। તે કોઈ પણ હસ્તકલામાં કુશળ ન હતા।
સૌથી મોટી સમસ્યા એ હતી કે તેમને કયું કામ કરવું જોઈએ જેથી તે પૈસા કમાઈ શકે અને તેમના બાળકોને ખવડાવી શકે. આ વિચારીને જ્યારે તે કંઈ વિચારી શકતા ન હતા ત્યારે તેમણે તેમના ગામની આસપાસના લોકો સાથે વાત કરી અને મજબૂરીથી તેમને પોતાના ગામમાં ખેતીમાં મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. સૌપ્રથમ તેમના બાળકો માટે તે સવારે વહેલા ઉઠીને ખોરાક બનાવતા અને ખેતરમાં કામ કરવા જતા. આખો દિવસ ખેતરમાં કામ કરતા અને સાંજે ઘરે આવતા. આ સાથે હવે તે ઓછામાં ઓછું તેમના બાળકોને ખવડાવવા માટે પૂરતું કમાવા લાગ્યા હતા. તેમનો પરિવાર પહેલાંથી જ તેમના પર હારી ગયો હતો. હવે તે તેમના બાળકો સાથે એકલા હતા. આવી સ્થિતિમાં બાળકોની સંભાળ રાખવાની સાથે પૈસા કમાવાનું પણ તેમના માટે પડકારજનક હતું. પરંતુ તેમણે આ પડકાર સ્વીકાર્યો અને તેમના નાના પુત્ર અને નાની પુત્રી સાથે ખેતરમાં જવાનું શરૂ કર્યું. બંને મોટી પુત્રીઓ અભ્યાસ કરતી હતી અને ઘરના કામમાં પણ માતાને મદદ કરતી હતી. સમયને ધ્યાનમાં રાખીને તેમની બંને પુત્રીઓને ઘરે એકલી છોડી દેવી યોગ્ય ન હતું. તેથી જ તેમણે તેમના સાસરિયાઓ સાથે વાત કરી અને કહ્યું કે તે તેમની પુત્રીઓને આખી બપોર તેમની સાથે છોડી દેશે. તે તેમના ઘરેથી જ ખોરાક ખાશે. તેમની કાકીના ઘરેથી કંઈ ખાશે નહીં. આ સમસ્યા જોઈને તેમના સાસરીઓ પણ સંમત થયા અને કહ્યું કે તમે ચિંતા ન કરો દીકરી, તમે દિવસ દરમિયાન કામ પર જાઓ અને બાળકોની સંભાળ અમે રાખીશું. બંને પુત્રીઓ દિવસ દરમિયાન કાકાના ઘરે આવવા લાગી અને બંને નાના બાળકો તેમની માતા સાથે ખેતરમાં જવા લાગ્યા. ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા અને ખોરાક ખર્ચ માટે સારી વ્યવસ્થા થઈ. તેથી જ તેમના દીકરા દીકરીઓ માટે પૂરતો ખોરાક લાવી શકતા હતા. પરંતુ કાકાએ પરિસ્થિતિનો ગેરલાભ લેવાનું શરૂ કર્યું. તે બાળકોને મદદ કરવાને બદલે તેમણે પોતાના ઘરમાં કામ કરાવવાનું શરૂ કર્યું. જ્યારે બંને મોટી દીકરીઓ સીમા અને પ્રિયા તેમના કાકીના ઘરે જતી ત્યારે તેમના કાકા અને કાકી ક્યારેક તેમને ઘર સાફ કરવા અને સાફ કરવા, ક્યારેક વાસણો ધોવા અને ક્યારેક તેમને ઘરના અન્ય કામ કરવાનું કહેતા. ઘણીવાર તેઓએ તેમની માતાને કહ્યું, પરંતુ તે તેમની મજબૂરી હતી. તે ઘરે રહીને બાળકોની સંભાળ રાખી શકે નહીં અથવા ખેતરમાં મજૂરી કરી શકે. એક દિવસ કાકાએ પ્રિયાને કામ ન કરવા બદલ ખૂબ માર માર્યો. આ બધું જોઈને સુશીલાજીનું હૃદય દુઃખથી ભરાઈ ગયું અને તેમણે નક્કી કર્યું કે તે પોતાના બાળકોને કોઈના પર નહીં છોડે. હવે તેમણે તેમની દીકરીઓને સમજાવ્યું કે તેમના ગયા પછી તેઓએ ઘરને તાળું મારીને ઘરની અંદર રહેવું જોઈએ અને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમની માતાને મુશ્કેલીમાં ઘેરાયેલી જોઈને પુત્રીઓ પણ તેમની માતાનું પાલન કરતી. સુશીલાજી ખેતરમાં કામ કરવા જતા અને બંને મોટા બાળકો તેમના નાના ભાઈની બહેનનો સંભાળ રાખતા. ખેતરમાં કામ હંમેશા ચાલતું ન હતું. તેથી જ ઘણી વખત તેમને ખાવા માટે રોટલી પણ મળતી ન હતી. પણ તે સમયે પણ તે પોતાના બાળકોને ભૂખ્યા રાખી શકતા નહોતા. એટલા માટે ક્યારેક તે કોઈની ભેંસોને ચારો ખવડાવતા હતા તો ક્યારેક કોઈના ઘર માટે રસોઈ બનાવતા હતા. આવા કામ કરીને તે પોતાના બાળકોને ખવડાવતા હતા. પણ હવે સૌથી મોટી સમસ્યા એ હતી કે બાળકોને શાળામાં પ્રવેશ કેવી રીતે અપાવવો. તેમણે પોતાની મોટી દીકરીઓને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો. ધીમે ધીમે બંને દીકરીઓ ભણવા લાગી અને તેમણે ગામની શાળામાંથી જ ધોરણ 8 સુધી શિક્ષણ અપાવ્યું. બંને નાના બાળકો પણ ગામમાં ધોરણ 8 સુધી ભણી શકતા હતા. એટલા માટે તે નિશ્ચિત હતા. પરંતુ પ્રિયા અને સીમાને 12મા અને તેથી વધુનો અભ્યાસ ચાલુ રાખવા માટે ગામમાંથી શહેરમાં મોકલવા જરૂરી હતા. તેમના પ્રવેશ, તેમના મુસાફરી ખર્ચ વિશે વિચારીને સુશીલાજી ચિંતિત હતા. પ્રિયા અને સીમા બંને તેમની માતાની સમસ્યા સમજી ગયા અને તેમની માતાને સમજાવ્યું કે માં, ચિંતા ના કરવી જોઈએ. અમે દરરોજ શાળાએ નહીં જઈએ. અમે અઠવાડિયામાં એકવાર શાળાએ જઈશું અને બાળકો પાસેથી નોટબુક એકત્રિત કરીશું
અને અમારું કામ કરીશું. આનાથી મુસાફરીનો ખર્ચ બચશે અને જો અમને કોઈનો જૂનો ડ્રેસ મળશે તો અમે તે પણ સંભાળી શકીશું. પોતાની દીકરીઓની આવી બુદ્ધિશાળી વાતો સાંભળીને સુશીલાજીની આંખો ઘણીવાર ભીની થઈ જતી અને ઘણીવાર તેઓ પોતાના જૂના સમયને યાદ કરીને ખૂબ રડતા કે એક સમયે મારા બાળકો જે કંઈ પર હાથ મૂકતા તેમના પિતા તેમના માટે લાવતા અને આજે હું મારા બાળકોને સારું શિક્ષણ પણ આપી શકતી નથી, પરંતુ તેમના બાળકો તેમને સમજતા હતા. ફક્ત આ વિચારીને અને તેમના બાળકોને જોઈને તેઓ રાહતનો શ્વાસ લેતા અને હવે તેઓએ પણ એવું જ કર્યું. તેઓ તેમની દીકરીઓને શાળામાં પ્રવેશ અપાવવા ગયા અને આચાર્યને હાથ જોડીને પ્રાર્થના કરી. પૂરી ફી ભરવાને બદલે તેમણે અડધી ફી ભરીને તેમને પ્રવેશ અપાવ્યો. તે જ ગામની એક છોકરી જે પહેલાં તે શાળામાં ભણતી હતી. બંને બહેનોએ તેનો ગણવેશ ઉધાર લીધો અને અઠવાડિયામાં એકવાર શાળાએ જવાનું શરૂ કર્યું. તે પણ પૈસા બચાવવા માટે અડધું અંતર ચાલીને જતી હતી અને અઠવાડિયાનું કામ એક જ દિવસમાં કરવાનો પ્રયાસ કરતી હતી. તેઓએ જૂના પુસ્તકોથી પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. અઠવાડિયામાં એકવાર જઈને તેઓ આખા અઠવાડિયાનો અભ્યાસ કેવી રીતે કરી શકતી એ ચલાવી શકે. પરંતુ તેમ છતાં બંને બહેનો ખૂબ મહેનત કરતી હતી. અહીં ગામમાં નાના ભાઈ બહેન પણ અભ્યાસ કરતા હતા અને અત્યાર સુધી તેઓ સરકારી શાળામાં હતા અને અહીં સુશીલાજી પણ તેમની દીકરીઓ વિશે ચિંતિત હતા, કારણ કે થોડા સમય પછી તેમના બધા બાળકો લગ્ન કરવા યોગ્ય થવાના હતા અને તેમની પાસે તેમના બાળકોના લગ્ન કરાવવા માટે પૂરતા પૈસા ન હતા. તેથી આ બધું વિચારીને તે હંમેશા ચિંતિત રહેતા હતા. ખરેખર તેમના સાસુ અને સસરાએ તેમને પહેલાંથી જ સલાહ આપી હતી કે તે બાળકોના શિક્ષણ કરતાં તેમના લગ્ન માટે પૈસા બચાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે, કારણ કે જો તે યોગ્ય ઉંમરે છોકરીઓના લગ્ન કરે તો તે શાંતિથી જીવશે. અને પછી જ્યારે પ્રિયા, સીમા અને તેમની સૌથી નાની પુત્રી રીના બધા નાના હતા ત્યારે તેમની માતાએ સરકારી યોજના હેઠળ તેમના માટે એક ફોર્મ ભર્યું હતું, જે હેઠળ જ્યારે તે છોકરી 18 વર્ષની થાય ત્યારે તેમને સરકાર દ્વારા તેમના લગ્ન માટે 2 લાખ રૂપિયા આપવાના હતા. અને હવે સુશીલાજીની બંને પુત્રીઓ પ્રિયા અને સીમા 17 વર્ષની થવાની હતી. સુશીલાજીએ બાળપણથી જ તેમની પુત્રીઓને જોઈ હતી. તેમને તેમની વાતો સાંભળી હતી અને તે જાણતા હતા કે તેમની પુત્રીઓ ખૂબ જ બુદ્ધિશાળી છે. ઉપરાંત તેમના નાના ભાઈ બહેનો એટલે કે રીના અને અરુણ પણ બુદ્ધિશાળી હતા, પરંતુ તે બંને તેમની મોટી બહેનોની જવાબદારીઓને એટલી સારી રીતે સમજી શકતા ન હતા, કારણ કે તે બંને તેમને તે બધું આપતા હતા જે તેમનો હિસ્સો હતો, જેથી તે બંને ખુશ રહી શકે. સમય આમ જ પસાર થતો ગયો અને પ્રિયા અને સીમા 12મું પાસ કરતી હતી ત્યાં સુધીમાં તો બંને 18 વર્ષની થઈ ગઈ, કારણ કે તેઓ રોજ સ્કૂલે ન જવાને કારણે મુશ્કેલીમાં મુકાઈ જતી હતી. પરંતુ એક વર્ષ તેમની માતાની બીમારીને કારણે બંને એક જ વર્ગમાં ભણવા લાગી, કારણ કે તેમાંની એક નાપાસ થઈ ગઈ હતી. પછી બંને બહેનોએ ખૂબ મહેનત કરી અને અંતે 12મું પાસ પણ કર્યું. હવે જ્યારે બંને 18 વર્ષની થવાની હતી ત્યારે સુશીલાએ તેમના 4 બાળકોને બેસાડીને તેમની સાથે વાત કરી અને કહ્યું કે લગ્ન માટે સરકાર તરફથી તે છોકરીઓના ખાતામાં 2 લાખ રૂપિયા આવશે. જ્યારે તમે 18 વર્ષની થશો ત્યારે સરકાર બંને છોકરીઓને તેમના ભવિષ્ય માટે 2 લાખ રૂપિયા આપશે. આ સાંભળીને બંનેને રાહત થઈ અને એમને વિચાર્યું કે જે તેઓ બંને કરી શકી નથી તે તેમના નાના ભાઈ બહેનોને કરાવશે. પરંતુ સૌથી નાની રીના પણ તેની બહેનો વિશે વિચારતી હતી. તેથી તેણીએ તેની માતાને કહ્યું કે માં, કૃપા કરીને બંને બહેનોના લગ્ન વખતે 2 લાખ રૂપિયામાંથી કરાવી દે. હું પણ દીદીની જેમ ભણીશ અને બાકીના 2 લાખ રૂપિયાથી તું અરુણને સારી રીતે શિક્ષિત કરાવજે, જેથી તે જીવનમાં સારું ભવિષ્ય બનાવી શકે અને આપણા પરિવારને આ મુશ્કેલીઓમાંથી બહાર કાઢી શકે. કારણ કે જો આપણે મુશ્કેલીઓમાંથી બહાર નીકળવું હોય
તો આનો એકમાત્ર રસ્તો શિક્ષણ છે. અને તું જાણે છે મમ્મી, શિક્ષણ માટે કેટલા પૈસાની જરૂર છે. જો હું અને અરુણ બંને ભણવાનું શરૂ કરીશું તો કંઈ નહીં થાય. તેથી હમણાં માટે તું અરુણના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર. હમણાં હું આ રીતે ભણીશ. જ્યારે અરુણ સારી રીતે ભણશે ત્યારે આપણે બધા પણ કંઈક કરીશું. કેમ અરુણ, બરાબર ને? અરુણ પણ કહેવા લાગ્યો કે આ સાચું છે. બધાએ મળીને નક્કી કર્યું કે તેમના લગ્ન માટે આવનારા પૈસામાંથી તેઓ અરુણના શિક્ષણ પર 3 લાખ ખર્ચ કરશે. બાકીના 1 લાખ રૂપિયાથી સુશીલાજી તેની બંને દીકરીઓના લગ્ન કોઈક સારી રીતે કરાવી દેશે. એથી તેમણે તેમના પરિવાર સાથે વાત કરી અને લગ્ન વિશે વાત કરવાનું કહ્યું. તો પ્રિયાએ ના પાડી અને કહ્યું, માં, સીમા દીદી મોટી છે, પહેલાં તું તેના લગ્ન કરાવ. હું પણ કોઈ કામ શોધી કાઢું જેથી હું તને મદદ કરી શકું. ક્યાંક ખાનગી નોકરી પણ મેળવીશ. હું તને થોડી મદદ કરીશ. આ વિચારીને તેઓએ પહેલાં સીમાના લગ્ન કરાવવાનું વિચાર્યું અને સીમાના કાકાએ એક સંબંધ સૂચવ્યો. છોકરાની ઉંમર ખૂબ વધારે હતી તેથી સુશીલાએ પહેલાં તો ના પાડી, પરંતુ પછી તેના સાસુ સસરાએ તેમને સમજાવ્યું કે છોકરાઓ છોકરીઓ કરતાં મોટા જ હોય છે અને પછી તેઓ ખૂબ જ શ્રીમંત પરિવારના છે. તેઓ ખૂબ સારા લોકો છે. તેઓએ આવી 50થી વધુ વાતો કહી. સુશીલાજી પહેલાંથી જ ના પાડી રહ્યા હતા, પરંતુ પરિવારના સભ્યોની સામે સૌથી અગત્યનું તેમના સાસુ સસરા સામે તે કંઈ કરી શક્યા નહીં અને અંતે તેઓએ જોડી નક્કી કરી અને સીમાના લગ્ન બીજા વર્ષે થયા. સીમાના લગ્નની સાથે પ્રિયાના લગ્નના નામે જે પણ પૈસા હતા તેમણે તે બધા પૈસા ખર્ચી નાખ્યા અને અરુણને અભ્યાસ માટે એક ખાનગી શાળામાં મોકલ્યો. અરુણે તે 10મું અને 12મું ધોરણ સારી ખાનગી શાળામાંથી કર્યું. તે પછી તેઓએ અરુણને અભ્યાસ માટે બીજા શહેરમાં મોકલ્યો, કારણ કે તેઓ તેમના ભાઈનું જીવન અને ભવિષ્ય તેમના પોતાના લગ્ન કરતાં વધુ પ્રેમ કરતી હતી. અને ક્યાંય દરેક તેમની પાસેથી અપેક્ષાઓ હતી, કારણ કે તેમને પોતાના સપનાઓનું બલિદાન આપ્યું હતું અને તેમના ભાઈના સપનાઓને તેના ભાઈની ખુશીઓને અને ભવિષ્ય સાથે જોડ્યા હતા. તેમની મોટી દીકરી સીમાના લગ્ન કરાવ્યા અને પ્રિયાના નામે ઉપાડેલા બધા પૈસા પણ કરાવી દીધા. તેમણે સીમાના લગ્ન ખૂબ જ સારી રીતે કરાવ્યા. પરિવારના સભ્યોએ લગ્ન માટે યોગ્યતા શોધવામાં અને સંબંધ નક્કી કરવામાં પોતાનો અધિકાર દર્શાવ્યો, પરંતુ લગ્નમાં કોઈ જવાબદારી કે કોઈ ખર્ચ ઉઠાવ્યો ન હતો. તેઓ ફક્ત આવ્યા અને ભોજન કરી જતા રહ્યા. એમ જ રહ્યું, પરંતુ સુશીલાજી અને તેમના 4 બાળકોએ મળીને આખું કામ સંભાળ્યું અને અંતે સીમા ઘર છોડીને ચાલી ગઈ. હવે 3 બાળકો ઘરમાં રહ્યા, અરુણ, રીના અને પ્રિયા. પ્રિયાએ બાળકોને નાના ટ્યુશન આપવાનું શરૂ કર્યું અને બીજી બાજુ તેણીએ એક ખાનગી શાળામાં ભણાવવાનું પણ શરૂ કર્યું અને તેના ભાઈ અરુણને શહેરમાં જ પ્રવેશ અપાવ્યો. રીનાએ પણ તેની માતા સાથે ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું. ઉપરાંત તે સરકારી શાળામાંથી 12મું પાસ કરવા માંગતી હતી. આ માટે તે પણ અભ્યાસ કરી રહી હતી. દિવસો પસાર થઈ રહ્યા હતા. બધાનો નિત્યક્રમ આ રીતે ચાલી રહ્યો હતો અને ટૂંક સમયમાં તેનું 12મું ધોરણ પૂરું થયું. અરુણ અભ્યાસ માટે શહેર ગયો હતો. તેમણે ત્યાં ફી ભરી તેને સારી કોલેજમાં પ્રવેશ અપાવ્યો. સમય તેની ગતિએ આગળ વધતો રહ્યો અને થોડા સમય પછી સીમા એક દિવસ ઘરે પાછી ફરી. આ બધું જોઈને સુશીલાજી આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે સીમા પોતાનો બધો સામાન લઈને ઘરે આવી ગઈ હતી. સીમાએ બધાને કહ્યું કે સીમાનો પતિ પહેલાંથી જ પરિણીત હતો અને તેની પહેલી પત્નીને કોઈ સંતાન નથી. ફક્ત આ જ કારણસર તેને તેના પરિવારના સભ્યોના આગ્રહથી સીમા સાથે બીજી વાર લગ્ન કર્યા. પરંતુ સીમા તે ઘરમાં ગયા પછી લગભગ 1 વર્ષમાં તેની પહેલી પત્નીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો અને તેથી જ તેણે સીમાને છોડી દીધી અને તેણે ઘરમાંથી કાઢી મૂકી અને તેથી સીમા પણ રડતી રડતી ત્યાં આવી, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. હવે તે ગરીબ છોકરી તેના માતાના ઘરે આવી અને ત્યાં રહેવા લાગી. સુશીલાજીએ તેમના સાસુ અને તેમના દિયર સાથે વાત કરી
અને તેઓએ નિર્ણય લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ સીમાએ ત્યાં જવાની ના પાડી અને કહ્યું કે જ્યાં સુધી તે મને પત્નીનો દરજ્જો ન આપી શકે ત્યાં સુધી હું તે ઘરમાં જઈને શું કરીશ? હું મારી માતા અને મારા ભાઈઓ સાથે રહીશ અને તેમને મદદ કરીશ. તે છોકરાએ પણ એ જ નિર્ણય લીધો અને એટલે સીમાએ પણ તેની માતા સાથે ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું. તેઓ દિવસમાં એકવાર શાકભાજી રાંધતા અને દિવસમાં 2 વાર ખાતા, પરંતુ તેઓને અરુણની હોસ્ટેલ ફી સમયસર ચૂકવતા, જેથી તેને કોઈ સમસ્યા ન થાય અને તે સારી રીતે અભ્યાસ કરી શકે. 2 વર્ષ વીતી ગયા અને રીનાએ પણ સરકારી શાળામાંથી 12મું પૂર્ણ કર્યું. અરુણનું કોલેજનું છેલ્લું વર્ષ હતું. પરિવારના બધા સભ્યો આશામાં હતા કે એકવાર અરુણ કોલેજનું છેલ્લું વર્ષ પૂર્ણ કરે તો સારી કંપનીમાં નોકરી મળશે અને તેમનું જીવન સુધરશે. એટલા માટે તેઓ દરરોજ ગણતરી કરી રહ્યા હતા કે અરુણની કોલેજ ફાઇનલ ક્યારે પૂરી થશે અને સારી નોકરી ક્યારે મળશે. આખરે આ દિવસ નજીક આવ્યો અને જ્યારે અરુણ કોલેજના છેલ્લા વર્ષ પછી ઘરે પાછો ફર્યો ત્યારે તેની બહેનો અને માતાએ તેનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જ્યારે અરુણને સીમા વિશે ખબર પડી ત્યારે તે ખૂબ જ દુઃખી થયો અને તેણે એમ પણ કહ્યું કે દીદી, હવે તું ચિંતા ન કર, હું તારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવીશ. પોતાના દીકરા પાસેથી આ બધું સાંભળીને બધાને રાહત થઈ કે આખરે તેમના વિશે વિચારે છે અને તેમના માટે કંઈક કરશે. થોડા દિવસો પછી અરુણને એક કંપનીમાંથી ફોન આવ્યો, કારણ કે પાછા ફરતી વખતે અરુણે ઘણી કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપ્યા હતા. તેથી ટૂંક સમયમાં અરુણ કંપનીમાં જોડાયો અને તે શહેરમાં પાછો ગયો અને ત્યાં કામ કરવા લાગ્યો. હવે ઘરે ફક્ત તેની બહેનો અને તેની માતા જ રહી હતી. તેઓ શરૂઆતથી બધી જવાબદારીઓ સંભાળી રહ્યા હતા અને અત્યાર સુધી બધું આમ જ ચાલી રહ્યું હતું. પરંતુ હવે વધતી ઉંમર સાથે સુશીલાજીના શરીરમાં ઘણા રોગોએ મૂળ પકડી ચૂક્યા હતા. ઘણી વખત થોડા સમય માટે તડકામાં બહાર જવાથી પણ તેમનું બ્લડ પ્રેશર વધી જતું હતું. આ કારણે તેમને હવે કામ પર જવાનું બંધ કરી દીધું. હવે સીમા અને પ્રિયા બંને જ્યાંથી શક્ય હોય ત્યાંથી ઘર ખાતરનું સંચાલન કરતી હતી. પરંતુ અરુણને તેનો પહેલો પગાર મળતાની સાથે જ તે ખૂબ ખુશ હતો, કારણ કે તેનો પગાર ખૂબ સારો હતો. આજ સુધી તેઓએ ક્યારેય એક સાથે આટલા પૈસા કમાયા ન હતા અને તેનો પહેલો પગાર દર મહિને 35,000 હતો. તેથી ઘરના બધા લોકો એક સાથે આટલા પૈસા જોઈને ખૂબ ખુશ હતા. અરુણ તેના પહેલા પગારમાંથી તેની માતા માટે સાડી અને બહેનો માટે સરસ કપડાં અને મીઠાઈઓ લાવ્યો અને તેની માતાને મીઠાઈ આપી. તેણે બીજા બધાને ભેટો પણ આપી. ઘરના બધા લોકો ખૂબ ખુશ હતા. અરુણ પણ ખુશ હતો, કારણ કે આખરે તે તેમના માટે કંઈક કરી શકે. અરુણ હવે તેની માતા અને તેની બહેનોને કહ્યું કે દીદી, હવે તમારામાંથી કોઈને ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેસીને આરામથી કામ કરી શકો છો. તમે ઘરે બેસીને અભ્યાસ કરી શકો છો. જેને જે કંઈ કરવું હોય તે કરો. પ્રિયા દીદી, હવે તમે જોશો કે હું તમારા લગ્ન કેટલા ભવ્ય રીતે કરાવીશ અને તેની સાથે આપણે સીમા દીદી માટે પણ કંઈક વિચારી શકીએ. માતા, પહેલાં આપણે ઘણા ખરાબ સમયનો સામનો કરી રહ્યા હતા, પરંતુ હવે આખરે અમારા મુશ્કેલીના દિવસો પૂરા થઈ ગયા. અરુણે ઘરમાં બધાને મીઠાઈ ખવડાવી અને સુશીલાજીએ જઈને તેની દેરાણીને પણ મીઠાઈ આપી. અત્યાર સુધી તેમના સાસુ સસરાનું અવસાન થઈ ગયું હતું. પરિવારના બધા સભ્યોને મીઠાઈ વહેંચવામાં આવી. છેવટે તેમના દિવસો પણ બદલવા લાગ્યા હતા. અરુણે બહારથી ખોરાક મંગાવ્યો અને આજે બધાએ ખવડાવ્યો. બધાએ નવા કપડાં પહેર્યા અને સારું ખાવા ગયા. બીજા દિવસે સવારે જ્યારે અરુણ જાગ્યો ત્યારે પ્રિયા અને સીમાએ ફરી તેમને ખેતરમાં કામ પર જવા માટે કહેવાનું શરૂ કર્યું. તો અરુણે કહ્યું, દીદી, તમારે હવે કામ પર જવાની જરૂર નથી, હું બધું સંભાળીશ. તો બંનેએ અરુણને સમજાવ્યું, અરુણ, આપણે હજુ ઘણી જવાબદારીઓ નિભાવવાની છે. અમે બધો બોજ તારા ખભા પર છોડી શકીએ નહીં. અમારે હજુ અમારું ઘર બનાવવાનું છે. આપણે મમ્મીને આ ઝૂંપડીમાં ક્યાં સુધી રાખીશું
અને પછી આપણે દીદીના લગ્ન વિશે પણ વિચારવું પડશે. અને હવે નાનકી પણ સારી રીતે અભ્યાસ કરી શકે છે, જેથી તે પણ તારી જેમ કંઈક સારું કરી શકે. એટલા માટે અમારે કામ કરવું મહત્વપૂર્ણ છે. જો વધારે નહીં તો થોડું, ઓછામાં ઓછું તને થોડો ટેકો મળશે. આ વિચારીને બંનેએ પોતાનું કામ ચાલુ રાખ્યું. અરુણને પણ આ યોગ્ય લાગ્યું. બધાએ સાથે મળીને મહેનત કરી અને પૈસા બચાવવા લાગ્યા. માત્ર 2 વર્ષમાં તેમણે પોતાના માટે એક સારું ઘર બનાવ્યું. ગઈકાલ સુધી ઘરના પરિવારના સભ્યો તેમની સાથે વાત પણ કરતા ન હતા. હવે તેઓ સુશીલાજી પાસે આવવા લાગ્યા. આ બધું પૈસાનો ખેલ હતો. બસ આ રીતે થોડા દિવસો પસાર થયા અને થોડા સમય પછી અરુણનું વર્તન થોડું બદલાવા લાગ્યું. અત્યાર સુધી તેની બહેન આમ જ મહેનત કરતી હતી. હવે નાની બહેન રીનાનો અભ્યાસ પૂર્ણ થવાનો હતો અને અહીં પ્રિયા બાળકોને થોડુંક ટ્યુશન આપવાની સાથે પોતે એક કોચિંગમાં જોડાઈ ગઈ અને ત્યાંથી ભણવા લાગી. અરુણના બદલાતા વર્તનથી બધાને પરેશાની થતી હતી, પણ તેઓ વધારે કંઈ કહી શકતા નહોતા. ગમે તે હોય, અરુણ ઘરની બહાર રહેતો હતો. તે અઠવાડિયામાં કે 15 દિવસમાં 1 દિવસ માટે આવતો અને પછી જતો રહેતો. અને આ રીતે એક દિવસ જ્યારે અરુણ શહેરથી આવ્યો ત્યારે તે એક છોકરીને પોતાની સાથે લઈને ઘરે આવ્યો અને કહ્યું, માતા, હું તમને કોઈની સાથે પરિચય કરાવવા માંગતો હતો, તેથી મેં વિચાર્યું કે મારે તેને ઘરે લઈ આવવી જોઈએ. અરુણ સાથે આવેલી છોકરીએ સુશીલાજીના પગ સ્પર્શ્યા, માથા પર કપડું રાખ્યું, બધાનું સ્વાગત કર્યું. આ પ્રકારનું વર્તન તેમને થોડું વિચિત્ર લાગ્યું. સુશીલાજીએ તેમનો દીકરો શું વિચારી રહ્યો તે સમજવામાં લાંબો સમય લાગ્યો નહીં. અરુણે તેની માતાને કહ્યું કે માં, આ છોકરી મારી કોલેજમાં મારી સાથે ભણતી હતી અને તે મને કોલેજ સમયથી પસંદ કરે છે, પરંતુ તેણે મને ક્યારેય કહ્યું નહીં. અને આજે આટલા લાંબા સમય પછી હું અચાનક તેને બજારમાં મળ્યો. પછી અમે વાત કરી અને અમારા એક જૂના મિત્ર દ્વારા મને ખબર પડી કે તે મને કેટલી પસંદ કરે છે. હું તેને ના પાડી શક્યો નહીં. તે મારી સાથે લગ્ન કરવા માગે છે અને સાચું કહું તો હું પણ શરૂઆતથી તેને પસંદ કરું છું, પણ મેં ક્યારેય એવું કહ્યું નહીં હું તેની સાથે લગ્ન કરીશ. અરુણે પોતાનો નિર્ણય બધાને કહી દીધો. તે દિવસે તે છોકરી ચાલી ગઈ. પછી સુશીલાજીએ અરુણને મનાવવાનો પ્રયાસ કર્યો, પણ અરુણ સંમત ન થયો. તેથી પોતાની દીકરાની ખુશી માટે સુશીલાજીએ અરુણના લગ્ન તે છોકરી એટલે કે હેમા સાથે કરાવી દીધા. હેમા દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને શરૂઆતમાં તે બધા સાથે ખૂબ જ સારી રીતે વર્તતી હતી. તેની 3 નણંદ સીમા, પ્રિયા અને રીના પણ તેની સાથે ખૂબ સારી રીતે રહેતા હતા. સુશીલાજી હવે કંઈ કરતા ન હતા. તેમની બીમારીઓ જોઈને તેમની દીકરીઓએ તેમને સંપૂર્ણપણે મુક્ત કરી દીધા હતા. તે ફક્ત ફરતા રહેતા અને તેમના શરીરની સંભાળ રાખતા. સમય આ રીતે પસાર થઈ રહ્યો હતો અને હવે પ્રિયાની પરીક્ષાઓ આવવાની હતી અને રીનાને પણ થોડા સમય માટે પ્રિયા અને રીના બંનેએ પોતાનો અભ્યાસ ધ્યાનમાં રાખીને બીજા બધા કામ છોડી દીધા. ઘરકામ કરતી હતી, પણ હવે અરુણ ઘરમાં એકમાત્ર આવકનો સ્ત્રોત હતો અને ઘરનો ખર્ચ પણ સરળતાથી પૂર્ણ થતો હતો. આ વખતે અરુણે તેમને કડક શબ્દોમાં કહ્યું કે દીદી, હું એટલી કમાણી કરું છું કે મારી બહેનોને અહીં આવતાની સાથે જ બીજાના ખેતરમાં કામ કરવા જવું ન પડે. જ્યારે અરુણે તેમને ઘણીવાર કહ્યું ત્યારે તેમણે પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. અને હવે અરુણની પત્ની હેમા પણ લગ્ન કર્યા પછી તે ઘરમાં આવી ગઈ હોવાથી સાસુ અને પુત્રવધુ બધા ખુશીથી સાથે રહેવા લાગ્યા. શરૂઆતમાં બધું સારું ચાલી રહ્યું હતું, પરંતુ ધીમે ધીમે હેમાનું વર્તન બદલાવા લાગ્યું. બધું રોકવાનો પ્રયાસ કરવા લાગી. ઘણીવાર તે અરુણને કહેતી કે અરુણ, તું ક્યાં સુધી આ બધાનો બોજ સહન કરતો રહીશ? અરે, આ ઘરમાં ઘણા બધા લોકો ખાય છે અને તું જ કમાય છે. શું આ લોકોને બિલકુલ શરમ નથી આવતી? તેઓ તને મદદ પણ કરી શકતા નથી. તેથી અરુણ ઘણીવાર આ બધી બાબતોને અવગણતો હતો અથવા બહેરા કાન કરતો હતો. જ્યારે પણ તે તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરતી ત્યારે અરુણ તેને સમજાવતો કે હેમા,
તે વિશે વધારે વિચારી રહી છે. આ મારો પરિવાર છે, તેથી તેમની જવાબદારીઓ લેવી એ મારી ફરજ છે. અને પછી જ્યાં સુધી હું સફળ ન થયો ત્યાં સુધી બધાએ મારી જવાબદારીઓ પણ ઉપાડી હતી. તો જ્યારે હું સક્ષમ બની ગયો છું તો હું તેમની જવાબદારીઓ કેમ ન ઉપાડું? જો હું તેમના માટે કંઈક કરી રહ્યો છું તો તેમાં શું ખોટું છે? હેમાએ ઘણીવાર અરુણને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો, પણ અરુણે તેની વાત સાંભળી નહીં. ઉલટું તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેથી હેમાએ હવે તેને કંઈ પણ કહેવાનું બંધ કરી દીધું. પરંતુ હવે કોઈ પણ તીજ કે તહેવાર પર અરુણ હેમા માટે કપડાં લાવતો. તેવી જ રીતે તેની બહેનો અને માતા માટે પણ કપડાં લાવતો. પરંતુ હેમાને આ ન ગમતું અને તે ઈચ્છતી હોવા છતાં કંઈ કરી શકતી ન હતી. તેથી હવે અરુણની પીઠ પાછળ તે ઘણીવાર તેની સાસુ અને નણંદ વિશે તેના પાડોશીઓ સાથે ખરાબ બોલતી. હેમાના લગ્ન થતાં જ થોડા સમયમાં હેમાની કાકી સાસુ ઘરે આવવા લાગી. તે ઘણીવાર તેમને ઉશ્કેરતી અને હેમાના મનમાં પહેલેથી જ આ બધું હતું. તેથી તેમની વાતોથી પ્રભાવિત થતી. હેમાની સાસુ અને નણંદો તેની આંખોમાં કાંટાની જેમ ખૂંચવા લાગી. જો તેણીને પોતાની મરજી હોત તે બધાને ઘરમાંથી કાઢી નાખત, પણ તે લાચાર હતી. જો તેને આવું કંઈક કરતી હોત તો અરુણ પણ તેને માફ ન કરે. તેથી જ તે ચૂપચાપ બધું સહન કરી રહી હતી. પરંતુ જ્યારે હેમાએ પાડોશમાં તેમના વિશે ખરાબ બોલવાનું શરૂ કર્યું ત્યારે સુશીલાજીએ આ સાંભળ્યું. તેમની પુત્રવધૂને સમજાવવાના હેતુથી તેમણે તેને પોતાની પાસે બેસાડી અને કહ્યું, દીકરી, બીજાઓ સામે પરિવાર વિશે ખરાબ બોલવાથી તને કંઈ નહીં મળે. લોકો ફક્ત તને ઉશ્કેરશે. પોતાનો પરિવાર જ પોતાનો હોય છે. અને પછી ચિંતા ના કર, આપણે પણ તેમના લગ્ન વિશે કંઈક જોઈશું. તારા લગ્નને થોડા દિવસો થયા છે. શાંતિથી રહે અને બધા સાથે પ્રેમથી વાત કર. તું કેમ નારાજ થાય છે? નકામી વાતો વિશે વિચારીને અને આ બધું સમજીને હેમાએ થોડા દિવસો ચૂપ રહેવાનો પ્રયાસ કર્યો. પણ તેને કારણે મજબૂર થઈને તે પોતાની આદત રોકી ન શકી અને કોઈને કોઈ વાતને તેની નણંદોને સમજાવતી કે તેઓ તેના ટુકડા પર જીવી રહ્યા છે. જો અરુણની કમાઈ ન હોત તો બધા ભૂખે મરી રહ્યા હોત. તમારો ભવ્ય દેખાવ, આ પાકું મકાન, બધું જ અરુણની ભેટ છે. જ્યારે તે આવો વાતે કહેતી ત્યારે ઘણીવાર રીના અને પ્રિયા વિરુદ્ધ કહેતી હતી. પરંતુ સીમા અને સુશીલાજી ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે ચૂપ રહેતા. ઘણીવાર આવી વાતો પર દલીલો થતી અને દિવસે ને દિવસે આ દલીલ વધતી જતી હતી. હેમાનો તેમના પ્રત્યે તેનો દ્વેષ વધતો જતો હતો. હેમાના આવા કાર્યોને કારણે તેઓ તેને નાપસંદ કરવા લાગ્યા. તેથી જ તેમને હેમાએ જે કંઈ કહ્યું તે પણ ગમતું ન હતું. એક દિવસ જ્યારે હેમાએ સુશીલાજી સાથે અસભ્યતાથી વાત કરી ત્યારે રીનાએ તે દરમિયાન રીના બોલતા જ હેમાએ તેના પર હાથ ઊંચો કર્યો અને કહ્યું, તમારામાંથી કોઈમાં મારી સામે બોલવાની હિંમત નથી. તમે મારા પતિની કમાણી પર જીવી રહ્યા છો અને તમે મારી સામે થઈ રહ્યા છો. તું જે કપડાં પહેરે છે તે પણ મારા પતિની કમાણીમાંથી જ આવે છે. જો તું આ ઘરમાં રહેવા માંગતી હોય તો તારે મારી દરેક વાત માનવી પડશે. આ બધું સાંભળ્યા પછી સુશીલાજીની ધીરજની હદ વટી ગઈ હતી. આવા રોજિંદા ગેરવર્તણૂક સહન કરી રહ્યા હતા, પણ હવે પાણી માથા ઉપરથી ઉતરી ગયું હતું અને તે સાંજે અરુણના આવવાની રાહ જોઈ રહ્યા હતા. પણ જ્યારે અરુણ આવ્યો ત્યારે તેણે સત્ય કહેવાનો પ્રયાસ કર્યો. પછી આખી વાત સાંભળ્યા વિના અરુણે જોરથી બૂમ પાડી અને કહ્યું, તમને લોકોને એટલી શરમ નથી કે હું આખો દિવસ થાકીને ઘરે પાછો ફર્યો હોય અને તમે આવતાની સાથે જ પ્રાણીઓની જેમ લડવા લાગ્યા. અરે, ઓછામાં ઓછી એટલી શરમ તો રાખો કે હું ઘરનો એકમાત્ર કમાઉ સભ્ય છું અને તમે લોકો મારી પત્ની સાથે કેવું વર્તન કરો છો. સાવધાન, જો આજથી કોઈ તેની સાથે ખરાબ વર્તન કરે તો. સુશીલાજી અરુણને કહેતા રહ્યા, પણ એવું લાગતું હતું કે તે અહીં ફક્ત પોતાનો મુદ્દો કહેવા માટે જ આવ્યો હોય. પોતાની વાત કહ્યા પછી તે સીધો રૂમમાં ગયો. સુશીલાજી ખૂબ ગુસ્સે થયા પણ શાંત રહ્યા. વિચાર્યું કે કદાચ તે કોઈ કારણોસર ગુસ્સે છે. સવારે તેની સાથે વાત કરશે.
પણ સવારે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ તેમની સાથે એવું જ થયું. આ વખતે જ્યારે અરુણે સુશીલાજી સાથે અસભ્યતાથી વાત કરી ત્યારે ફરીથી બહેનો વાત કરવા લાગી. સીમાએ અરુણને કહ્યું કે આ શું અસભ્યતા છે? શું માતાએ તને આ શીખવ્યું છે? શું તું માતા સાથે વાત કરવાની રીતભાત પણ ભૂલી ગયો છે? તેવી જ રીતે પ્રિયાએ પણ કહ્યું કે સાવધાન રહેજો. જો તું તારી પત્નીના પ્રભાવને કારણે માતા સાથે ખરાબ વર્તન કરે છે તો સારું નહીં થાય. આ બધું કહ્યા પછી અરુણે ગુસ્સામાં થાળી ફેંકી અને સીમા સામે જોઈને કહ્યું, તારે કંઈ ન કહેવું જોઈએ. બધાની સામે ખૂબ જ નિર્દોષ વર્તન કરે છે અને ખરેખર જુઓ, જ્યારે તેણે સીમા સાથે આ રીતે વાત કરી ત્યારે સુશીલાજીએ ગુસ્સામાં તેને થપ્પડ મારી. શાંત થવાને બદલે મામલો ભડકી ગયો. પછી અરુણ પણ ગુસ્સામાં બધી પ્રકારની વાતો કહેતો રહ્યો અને મામલો સંભાળવાને બદલે હેમાએ આગમાં ઘી રેડ્યું અને તેના સાસુ નણંદનો થેલો ઉપાડ્યો અને કહ્યું, તમારા કપડાં તેમાં નાખ્યા છે. જો તમારી પાસે આટલી જ શરમ બાકી હોય તો હમણાં જ આ ઘર છોડી દો, કારણ કે આ ઘર પણ મારા પતિએ પોતાના પૈસાથી બનાવ્યું છે. જો તમને ખૂબ જ અભિમાન છે તો હમણાં જ આ ઘર છોડી દો અને ફરી ક્યારેય અહીં પાછા ન આવો. આજે આ ઘરમાં પહેલીવાર કોઈએ એકબીજા સાથે આટલી ખરાબ વાત કરી હતી, પરંતુ તેમની માતાનું અપમાન થતું જોઈને ત્રણેય પુત્રીઓ હવે આ ઘરમાં રહેવા માંગતી ન હતી અને તેથી જ તેઓ પોતાનો સામાન ઉપાડીને ગુસ્સામાં તેમની માતા સાથે ઘર છોડીને ગઈ. સુશીલાજીએ પણ તેમની પુત્રીઓનો હાથ પકડીને ગુસ્સામાં ઘર છોડી દીધું. પરંતુ જે હંમેશા વિચારવામાં આવે છે તે ક્યારેય પૂર્ણ થતું નથી. ભગવાનની ઈચ્છા સામે કોણ કંઈ કરી શકે? હેમા સાથે પણ કંઈક આવું જ થવાનું હતું, જે તેણે પોતાના જીવનમાં ક્યારેય વિચાર્યું પણ ન હતું. અત્યાર સુધી હેમાએ પોતાની સાસુ અને નણંદોને ઘરમાંથી બહાર કાઢવા માટે દુનિયાની બધી જ યુક્તિઓ અજમાવી હતી અને આખરે તે સફળ થઈ. ઘર છોડ્યા પછી સુશીલાજીને સમજાતું ન હતું કે શું કરવું અને શું ન કરવું. તેમનું ઘર એક ગામમાં હતું. ગામને શહેર સાથે જોડતો એક રસ્તો હતો. તેથી સુશીલાજીએ થોડા દિવસો માટે ગામમાં એક ઘર ભાડે લીધું અને તેમની દીકરીઓ સાથે ત્યાં રહેવા લાગ્યા. પરંતુ હવે તેમના પર ફરીથી એ જ સમય આવી ગયો હતો જે તેમણે ઘણા સમય પહેલાં છોડી દીધો હતો. આજે ફરીથી તેમને એવું જ લાગતું હતું જેમ તેઓ 20 વર્ષ પહેલાં હતા. તેમની દીકરીઓનું ભવિષ્ય કેવી રીતે સુધારવું? હવે તેમના શરીરમાં કોઈ જીવ ન હતો અને ન તો તેમની પાસે કંઈ હતું. તેમની પાસે રહેવા માટે ઘર પણ ન હતું. આવી સ્થિતિમાં બધું કેવી રીતે સારું થશે? આ વિચારીને ચિંતિત હતા. પરંતુ તેમની દીકરીઓએ કોઈને કહ્યા વિના દરેક જવાબદારી પોતાના ખભા પર લઈ લીધી અને હવે તેમણે કોઈ કામ શરૂ કરવાનું વિચાર્યું. પણ તેમની પાસે એટલા પૈસા ન હતા અને પછી તેમણે પોતાનો ખર્ચ ઉઠાવવાનો હતો અને અત્યાર સુધી રીના પણ અભ્યાસ કરી રહી હતી. તેથી તેમણે તેની ફી પણ એના સમગ્ર શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનો હતો. આ માટે પ્રિયા અને સીમાએ સાથે મળીને વિચાર્યું કે તેઓ ગામની નજીક જતા રસ્તા પર કેટલીક વસ્તુ કેમ વેચવાનું શરૂ ન કરે, કારણ કે તેઓ હજુ સારી દુકાન ખોલી શકશે નહીં અને પૈસા કમાવા માટે સખત મહેનત કરવામાં શું નુકસાન છે. આ વિચારીને લોકોએ હોલસેલ દુકાનમાંથી ઘણા બધા રમકડા ખરીદ્યા, જેથી તેઓ તે રમકડા વેચીને ગુજરાન ચલાવી શકે. અને રમકડાનું સૂચન પણ સુશીલાજીએ આપ્યું, કારણ કે તે સારી રીતે જાણતા હતા કે નાના રમકડા ખૂબ મોંઘા નથી. તે કોઈ પણ બાળક ખરીદશે અને માતા પિતા પણ તે તેમના બાળકો માટે મેળવશે. તેમણે વિચાર્યું કે જો તે મોંઘી અને મોટી વસ્તુઓ રાખશે તો તે તેનો હિસાબ રાખી શકશે નહીં અને તેથી જ તેમણે ફક્ત નાની વસ્તુઓ વિશે જ વિચાર્યું. હવે સીમા, પ્રિયા અને રીનાએ સાથે મળીને રસ્તાની બાજુમાં સ્ટ્રો અને સ્ટ્રોની મદદથી એક નાની દુકાન બનાવી અને સુશીલાજીએ તે સ્ટ્રો નીચે બેસીને રમકડા વેચવા લાગ્યા. દિવસો આ રીતે પસાર થવા લાગ્યા. રિયા બાળકોને ટ્યુશન પણ આપતી હતી અને શાળામાં પણ ભણવા જતી હતી.
પણ પરીક્ષા હોવાથી તેણે ભણાવવા માટે શાળાએ જવાનું બંધ કરી દીધું હતું, કારણ કે આ વખતે નોકરી મેળવવા માટે તેને ખૂબ મહેનત કરવાની હતી. તેથી તે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પણ તે બધા સાથે હતા. અને અહીં માતા અને બહેનોના ગયા પછી 3જા મહિનામાં જ અરુણે એક નવી કાર ખરીદી. અને એક દિવસ તે હેમા સાથે ગામની બહાર જઈ રહ્યો હતો, ત્યારે હેમા કારમાં બહાર જોઈ રહી હતી. ત્યારે તેણે તેની સાસુને રસ્તાની બાજુમાં બેઠેલી જોઈ. તેથી હેમાએ કાર રોકી અને બારી નીચે કરી. જ્યારે તેણે જોયું તો તેની સાસુ બહાર બેઠેલી હતી. સીમા અને પ્રિયા પણ ત્યાં હતા, કારણ કે પ્રિયા ત્યાં બેસીને તેની માતાને મદદ કરતી અને અભ્યાસ પણ કરતી. હેમાએ તેમને ત્યાં જોતાં જ તે ખૂબ જોરથી હસી પડી. હેમાનું હાસ્ય સાંભળીને પ્રિયાએ કાર તરફ જોયું અને હસતા હસતા હેમાએ કહ્યું, વાહ, તું મોટી કલેક્ટર બનવાની હતી. તું ઘરેથી મોટી મોટી વાતો કરીને નીકળી હતી, જાણે કોઈ તીર ચલાવશે, પણ હવે ગરીબ છોકરીને જુઓ. આ કહીને હેમા હસવા લાગી. પછી પ્રિયાએ કહ્યું કે તમારે અમારી ચિંતા કરવાની જરૂર નથી. તમારા પોતાના કામ પર ધ્યાન આપો અને અહીંથી ચાલ્યા જાઓ. આ સાંભળીને હેમા શાંત થઈ ગઈ અને બોલી, અરે, શું તમે તમારા ગ્રાહકો સાથે આ રીતે વાત કરો છો? શું તમારી પાસે બોલવાની રીત પણ નથી? હું રમકડાં ખરીદવા આવી છું. તે રમકડું ઉપાડ અને મને આપ. પ્રિયાએ રમકડું ઉપાડીને તેની પાસે લાવતા જ હેમાએ કહ્યું, અરે, મને તેનો રંગ પસંદ નથી. જા અને બીજું એક લઈ આવ. આ રીતે હેમા તેને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહી હતી. તો પ્રિયાએ કહ્યું, તું જે લેવા માંગે છે તે લઈ જા. તને અહીં કંઈ ગમતું નથી તો પછી તું કેમ ઊભી છે? આ સાંભળીને હેમાએ કહ્યું, અરે, તું કોઈ કારણ વગર ગુસ્સે થઈ રહી છે. ચાલ, તે મને જે આપ્યું છે તે લઈશ. પ્રિયાએ તેને રમકડું આપ્યું અને જઈને પોતાની જગ્યાએ બેઠી. તો હેમાએ ગાડીમાંથી 10 રૂપિયાનો સિક્કો ફેંક્યો અને તેમના પર કહ્યું કે હું કોઈની પાસે મફતની કંઈ વસ્તુ લેતી નથી. આ લો પૈસા. અને તમારા જેવા લોકો જે આટલું ઊંચું નાક બતાવે છે અને ઘમંડી છે તે સારા દેખાતા નથી. તમારી પાસે 1 પૈસાની પણ કિંમત નથી. અને તેના ગુસ્સાને જુઓ. આ વૃદ્ધ સ્ત્રી, ઓછામાં ઓછું તને તો થોડી સમજ હોવી જોઈએ. તારા વૃદ્ધાવસ્થામાં તું તારી નાની દીકરીઓ સાથે રસ્તા પર ફરે છે. જો આવું જ ચાલતું રહ્યું તો કોઈ આંધળો માણસ પણ તેમની સાથે લગ્ન નહીં કરે. કોઈ ભિખારી તેમની નજીક નહીં આવે. વૃદ્ધ સ્ત્રી તેની દીકરીઓને ઘરે રાખવાને બદલે રસ્તાઓ પર ફરતી રહે છે. કદાચ તે વૃદ્ધાવસ્થામાં પોતાનું મન ગુમાવી ચૂકી હશે. આખી જિંદગી તમે માતા પુત્રી આ રીતે રસ્તા ઉપર ફરતા રહેશો. આવી મોટી રાણી કહેનારી. આટલું કહીને હેમા ત્યાંથી ચાલી ગઈ. અને હેમા ત્યાંથી ચાલી ગયા પછી તેણે કંઈ કહ્યું નહીં. પણ સાંજે જ્યારે પ્રિયા ઘરે આવી ત્યારે તે ગુસ્સામાં બરાડવા લાગી અને કહેવા લાગી કે તે અમને એકલા કેમ નથી છોડી દેતી? મમ્મી, જ્યારે આપણે તેના ઘરે પાછા નથી જતા તો તે વારંવાર અમારી સામે કેમ આવે છે? મને તેનો ચહેરો પણ પસંદ નથી. અને જુઓ, તે કેટલી ઊંચી વાત કરે છે કે તમને કોઈ ભિખારી પણ નહીં મળે. અમને કોઈની જરૂર નથી. તે ઘણી બધી વાતો કહેવા લાગી. પછી સુશીલાજીએ તેના ખભા પર હાથ મૂકીને કહ્યું, પ્રિયા, તું આવા લોકોને જવાબ આપી શકતી નથી. આવા લોકોને કંઈ બોલીને જવાબ આપવા કરતાં કંઈ કરવું વધુ સારું છે. એવો જવાબ આપ કે તારે એક પણ શબ્દ બોલવો ન પડે અને સામેવાળી વ્યક્તિનું મોં પણ બંધ રહે. આ વાત ધ્યાનમાં રાખ અને તારા હૃદય અને આત્માને તેમાં લગાવ. સખત મહેનત કર અને સફળ બન. પછી આવા લોકોના મોં આપોઆપ બંધ થઈ જશે. આટલું કહીને તેમણે તેમની દીકરીને હિંમત આપી અને તે પણ હવે સફળ થવા માંગતી હતી, કારણ કે સીમાએ અભ્યાસ છોડી દીધાને ઘણો સમય થઈ ગયો હતો. તેથી સીમાને સીવણમાં રસ જાગ્યો અને તેણે સારી રીતે સીવણ શરૂ કરી. પ્રિયાએ પણ તેની પરીક્ષા આપી અને હવે તેની પરીક્ષાની તૈયારી શરૂ કરી. થોડા દિવસોમાં આવવાની હતી. હવે સુશીલાએ તેમની દીકરીઓને દુકાને લઈ જવાનું બંધ કરી દીધું. રીના પણ ખાનગીમાં અભ્યાસ કરતી હતી. થોડા પૈસા બચાવ્યા પછી તેઓએ સીમા માટે એક મશીન મેળવ્યું અને સીમાએ તેના ગામમાં સારી રીતે સીવણ શરૂ કરી.
પ્રિયાની પરીક્ષા પણ આવી અને તેને ખૂબ સારું કર્યું, પરંતુ હજુ ઘણા પગલાં બાકી હતા. ધીમે ધીમે તે આગળ વધતી ગઈ અને અહીં રીના પણ ખાનગી નોકરી મળી ગઈ, કારણ કે તેનો અભ્યાસ સારી રીતે પૂર્ણ થયો હતો. તેથી અરુણની જેમ રીનાને પણ સારી ખાનગી નોકરી મળી અને દિવસો આમ જ પસાર થવા લાગ્યા. 1 વર્ષ વીતી ગયું અને હવે તેમના ઘરની હાલત ઘણી સુધરી ગઈ હતી. અને આમ 1 વર્ષ પસાર થયું. સુશીલાજીની 2 દીકરીઓ સફળ થઈ ગઈ, પણ તે તેમના બધા બાળકો સફળ થાય તેની રાહ જોઈ રહ્યા હતા. અને તે દિવસ પણ ખૂબ જ જલ્દી આવી ગયો. નવા વર્ષની શરૂઆતના દિવસે પ્રિયાના ફાઇનલ રિઝલ્ટ આવ્યા, જેમાં તે પાસ થઈ. અંતે પ્રિયાને પણ સરકારી નોકરી મળી અને તેની બંને બહેનો પણ પોતપોતાની જગ્યાએ સફળ થઈ. હવે તેમનું નસીબ અલગ હતું. આવતા 3 વર્ષમાં ત્રણેય બહેનો ખૂબ મહેનત કરી અને ઘણા પૈસા બચાવ્યા. તેમણે પોતાના ગામમાં પોતાના ભાઈ કરતાં સારું ઘર બનાવ્યું અને ત્યાં તેમની માતા સાથે ખુશીથી રહેવા લાગી. એક દિવસ હેમા તેના એક મિત્ર સાથે વાત કરી રહી હતી. તેની તે મિત્ર એક સારી કંપનીમાં કામ કરતી હતી અને ફ્લાઇટમાં મુંબઈ જઈ રહી હતી. ત્યારે હેમાની નજર વિડીયો કોલ પર નજીકમાં બેઠેલી એક છોકરી પર પડી, જે બિલકુલ પ્રિયા જેવી દેખાતી હતી. તેણે તેના મિત્ર સાથે વાત કરી અને તે છોકરીનું નામ પૂછ્યું. પછી તેને ખબર પડી કે તે પ્રિયા છે. જ્યારે હેમાએ પ્રિયા સાથે બેઠેલા બધા લોકોને બતાવવા કહ્યું, ત્યારે તેના મિત્રએ ગુપ્ત રીતે હેમાને તે લોકો બતાવ્યા અને હેમાની આંખો પહોળી થઈ ગઈ. સુશીલાજી પ્રિયા સાથે બેઠા હતા. તેમણે સરસ બનારસી સાડી પહેરી હતી. સીમા અને રીમા પણ તેની સાથે હતા. તેઓ બધા ગોવા ફરવા જઈ રહ્યા હતા. જ્યારે હેમાને આ બધું ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે જાણતી હતી કે તેની સાસુ અને નણંદોએ પોતાનું ઘર બનાવ્યું, પરંતુ તે વિચારી રહી હતી કે કદાચ તેઓએ કોઈ પાસેથી લોન લીધી હશે, પછી તેઓએ તે બતાવ્યું હશે. જ્યારે તેણીને સત્ય ખબર પડી, તેની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ. પૈસાના લોભમાં તેણે ફરીથી અરુણને બદલવા લાગી કે અરુણ ભલે તે ગમે તે હોય, પણ તે આપણું પોતાનું છે. કોઈક રીતે તેણીએ અરુણને સમજાવ્યો અને થોડા દિવસો પછી તે તેની સાસુના ઘરે પહોંચી. તેણીએ સુશીલાજીને દરવાજા પર બેઠેલા જોયા, પરંતુ તેમને તે લોકોને જોયા પછી પણ બંનેની અવગણના કરી. જેથી અરુણ તેમની પાસે ગયો અને તેમના પગ સ્પર્શવા લાગ્યો. પછી સુશીલાજીએ કહ્યું, અરે, તમે લોકો અહીં શું કરી રહ્યા છો? તો અરુણ ખુરશી પર બેસીને વાત કરવા લાગ્યો. પછી સુશીલાજીએ કહ્યું, રીના બેટા, ખુરશીઓ અંદર લઈ જા અને તમારા બંનેને અમને કોઈ જરૂર નથી. આજે આવ્યા છો, ફરી ક્યારેય ન આવતા. આ સાંભળીને અરુણનો ગુસ્સો વધી ગયો અને તેને કહ્યું, હા, તમને મારી કેમ જરૂર પડશે? કેમ કે તારી દીકરીઓ તારી જરૂરિયાતો પૂરી કરી રહી છે, પરંતુ એક વ્યક્તિ પૈસા માટે કંઈ પણ કરે છે, તેને સાચું કે ખોટું કંઈ દેખાતું નથી. જ્યારે અરુણે આટલું કહ્યું ત્યારે સુશીલાજીએ તેના ગાલ પર જોરથી થપ્પડ મારી અને કહ્યું કે જો તું મારી દીકરીઓ વિરુદ્ધ એક પણ શબ્દ બોલે તો સાવધાન રહેજે. જો મારી દીકરીઓ ન હોત તો તું મને રસ્તા ઉપર મરવા માટે છોડી દેત. અને તું મારી દીકરીઓ વિશે શું જાણે છે? મારી દીકરીઓ ગંગાજળ કરતાં પણ પવિત્ર છે. તેઓ એ દિવસ રાત મહેનત કરીને સફળતા મેળવી છે. તેઓ તારી પત્નીની જેમ આમ તેમ જોતી નથી અને ન તો બીજાના ઘરોમાં આગ લગાવે છે. તો અરુણે કહ્યું કે મારી પત્ની સારી છે, ઓછામાં ઓછું તે તારી દીકરીઓની જેમ ગંદા કામ કરતી નથી. આ સાંભળીને સુશીલાજી ચોંકી ગયા અને પૂછ્યું, તું કઈ બકવાસની વાત કરી રહ્યો છે? તો અરુણે કહ્યું કે હું જે કંઈ કહી રહ્યો છું તે સાચું કહી રહ્યો છું. તને વિશ્વાસ ન આવતો હોય તો હેમાને પૂછી જો. હેમા, તું બધાને કહે કે તે સીમા દીદીને તારા કબાટમાંથી તારો હાર ચોરી કરતા જોઈ હતી અને તારા કાનની સોનાની બુટ્ટીઓ ગાયબ થઈ ગઈ હતી. આ બધું સાંભળીને હેમા સ્તબ્ધ થઈ ગઈ અને કહ્યું કે અરુણ, તમે જૂની વાતો કેમ ખોદી રહ્યા છો? અમે અહીં માફી માગવા આવ્યા હતા, ખરું ને? અમે બધું બરાબર કરવા આવ્યા હતા. તો સુશીલાજીએ કહ્યું કે 1 મિનિટ ઊભો રે, તું કયા ઘરેણા વિશે વાત કરી રહ્યો છે?
તો અરુણે કહ્યું કે તે જ ઘરેણાં જે તેની સ્વર્ગસ્થ માતાએ હેમાને આપ્યા હતા. આ સાંભળીને સીમાએ તેના મોં પર હાથ મૂક્યો અને કહ્યું કે ઓહો, તો તમે આ યુક્તિ કરી ભાભી. તમારે અમને એકવાર કહેવું જોઈતું હતું. તમે એકવાર કહ્યું હોત તો પણ અમે તમારા જીવનમાંથી ચાલ્યા ગયા હોત. ઓછામાં ઓછું તમે મારા ભાઈના મનમાં અમારા પ્રત્યે નફરત ન ભરી હોત. તો જે ઘરેણાં વિશે વાત કરી રહ્યો છે ને, તે તારી પત્નીએ તે ઘરેણાં તોડી નખાવીને સોનાની બંગડીઓ બનાવી હતી. તે મારી સાથે સોનાર પાસે ગઈ હતી અને તે ઘરેણાં ઓગાળીને નવી બંગડીઓ બનાવવાનો ઓર્ડર આપીને પાછી આવી હતી અને તેણે તને આ બધું કહ્યું અને તે સાચું માન્યું. ઠીક છે, તે સારી વાત છે. હવે આપણે જાણીએ છીએ કે સત્ય શું છે. નહીતર માતા આખો દિવસ એ વિચારીને મરી રહી હતી કે તેનો દીકરો જે તેને આટલો પ્રેમ કરતો હતો તે અચાનક કેવી રીતે બદલાઈ ગયો. તને તારી બહેનો, તારી માતા પર આટલો વિશ્વાસ ન હતો. તારે અમને એકવાર પૂછવું જોઈતું હતું. સારું, જ્યાં વિશ્વાસ નથી ત્યાં ફરિયાદ કરવાનો શું? અમને તારી સામે કોઈ ફરિયાદ નથી. અમે તારા માતા અને પુત્રીની અમારા જીવનમાં ખૂબ ખુશ છીએ. અમને બીજા કોઈની જરૂર નથી. તમે અહીંથી જઈ શકો છો. અમારા જીવનમાં જે કંઈ થવાનું છે તે જોવા માટે અમારી માતા જીવંત છે. અમને બીજા કોઈની જરૂર નથી. આટલું કહીને તેઓએ અરુણ અને તેની પત્ની હેમાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા અને હવે તેઓ બધા ખુશીથી રહેવા લાગ્યા. હેમાના બધા સપના ચકનાચૂર થઈ ગયા, કારણ કે હવે તે તેના ઘરમાં ડોક્યું પણ કરી શકતી ન હતી. તેણીએ તેની સાસુ અને નણંદોને લાચાર અને બોજ સમજીને ઘરની બહાર કાઢી મૂકી હતી. આજે તેમની ભવ્યતા અને દેખાડાથી તેની આંખો ચમકી ગઈ હતી, પણ તે છતી હોવા છતાં કંઈ કરી શકતી ન હતી, કારણ કે આ બધું તેના પોતાના કાર્યો હતા જે તેની સામે આવી રહ્યા હતા અને બીજી તરફ ત્રણેય દીકરીઓ અને માતા ખુશીથી જીવી રહ્યા હતા. થોડા સમય પછી સુશીલાએ સારા છોકરાઓ શોધીને પ્રિયા અને સીમાના લગ્ન કરાવી દીધા અને બંને પણ પોતાના પરિવારમાં ખુશીથી રહેવા લાગ્યા. અને અહીં અરુણને પોતાની ભૂલનો અહેસાસ થયો, કારણ કે તેને હેમા વિશે સત્ય ખબર પડી ગઈ. હેમાએ તેની પાસે ઘણીવાર માફી માંગી, પણ અરુણ માટે આ બધું એટલું સરળ ન હતું. તેણે પોતાની પત્નીની વાતથી પ્રભાવિત થઈને પોતાની માતા અને બહેનોથી દૂરી બનાવી લીધી, જેમણે બાળપણથી તેને ખૂબ પ્રેમ આપ્યો હતો. તેને આજે આ વાતનો પસ્તાવો છે, પરંતુ તે ઈચ્છે તો પણ કાંઈ કરી શકતો નથી. હવે તે ફક્ત આશા રાખે છે કે કદાચ તેની માતા તેને એક દિવસ તેની ભૂલો માટે માફ કરશે. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ કર્યું નથી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન પર દબાવો જેથી તમને આવનારા વિડીયોઝની સૂચનાઓ મળતી રહે. તો આજ માટે આટલું જ. હવે હું તમને એક નવા વિડીયોમાં એક નવી વાર્તા સાથે મળીશ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.